ગીર સોમનાથના વેરાવળમાં ફાયરિંગ મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર 4 થી 5 લોકો હોવાનું અનુમાન છે. ચૂંટણી અને પારિવારિક મનદુખને કારણે આ ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન છે. તાલાલા રોડ પર જાવેદ નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ભૂતકાળમાં જાવેદ પર ગુસ્સી ટોકની ફરિયાદ થઈ હતી. તો ભૂતકાળમાં જાવેદ પર ગુસ્સી ટોકની ફરિયાદ પણ થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી અને ગીર સોમનાથના વેરાવળમાં ફાયરિંગ મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આરોપીઓને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે. તો પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને પકડવા તપાસ તેજ બનાવી છે અને ફાયરિંગ કરનાર 4 થી 5 લોકો હોવાનું અનુમાન છે.